અમદાવાદથી ધોલેરા માત્ર 40 મિનિટમાં પહોંચાશે। કેન્દ્ર સરકારે 20,000 કરોડના અમદાવાદ ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે। 134 કિમીનું અંતર કાપતી આ ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેનાથી મુસાફરી માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે। અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને ગેમચેન્જર ગણાવ્યો છે। 3.18 લાખ કરોડના વિવિધ રેલ પ્રોજેક્ટ્સ અંતર્ગત આ નિર્ણય લેવાયો છે, જે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે। પીએમ મોદી 12-15 ગાડીનો કાફલો છોડી માત્ર 2 કાર સાથે નીકળ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પેટ્રોલ ડીઝલ બચતના સંદેશને વ્યવહારમાં મૂકતા માત્ર 2 કારના કાફલા સાથે નીકળ્યા હતા। સામાન્ય રીતે તેમના કાફલામાં 12 થી 15 વાહનો હોય છે। હવે એક ગાડીમાં વડાપ્રધાન અને બીજીમાં એસપીજી સુરક્ષાકર્મીઓ રહેશે। વડાપ્રધાનની અપીલને અનુસરીને ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ પણ પોતાના કાફલાની સંખ્યા ઘટાડી દીધી છે। પેટ્રોલ ડીઝલ બચત માટે સરકારનો મોટો નિર્ણય। રાજ્ય સરકારે ઇંધણ બચત અને ખર્ચ ઘટાડવા માટે મહત્વના નિર્ણયો લીધા છે। ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાનની અપીલને અનુસરીને મુખ્યમંત્રીના કોન્વોયમાં હવે માત્ર 2 વાહનો રહેશે। હેલિકોપ્ટરનો ઉપયોગ ટાળવામાં આવશે અને બહારગામના કાર્યક્રમો વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવશે। સરકારી કચેરીઓમાં એસી, લાઇટ અને પંખા અધિકારીઓ હાજર ન હોય ત્યારે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે। દેશમાં ચોમાસું સમય કરતા 4-5 દિવસ વહેલું આવી શકે છે। દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા 4 થી 5 દિવસ વહેલું દસ્તક આપી શકે છે। સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચતું ચોમાસું આ વખતે 25 થી 27 મે વચ્ચે પહોંચવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આમ થઈ રહ્યું છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂનની આસપાસ થઈ શકે છે। મોદી સરકારનો મોટો નિર્ણય। ભારત સરકારે દેશમાં ખાંડની ઉપલબ્ધતા જાળવવા અને વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ લાદ્યો છે। આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી અથવા આગામી આદેશ સુધી અમલી રહેશે। જો કે આ આદેશ યુરોપિયન યુનિયન અને અમેરિકાને હાલના ટેરિફ ક્વોટા હેઠળ થતી નિકાસ પર લાગુ પડશે નહીં। સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વનું અને કડક પગલું ભર્યું છે। ગુજરાત પોલીસનો મોટો નિર્ણય। ગુજરાત પોલીસની છબી સુધારવા માટે ડીજીપી ડોક્ટર કે.એલ.એન. રાવે મહત્વનો આદેશ જારી કર્યો છે। હવે પોલીસ આરોપીઓને જાહેરમાં ફેરવી શકશે નહીં, વરઘોડો કાઢી શકશે નહીં કે અપમાનજનક સજા જેવી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકશે નહીં। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓને આધારે આ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે। આરોપીઓ સાથે માનવીય વર્તન કરવું અને તેમનું આત્મસન્માન જળવવું પોલીસની ફરજ રહેશે। મોદી કેબિનેટના મોટા નિર્ણયો। પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે। 14 ખરીફ પાકોના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે। સૂર્યમુખીના ભાવમાં સૌથી વધુ 622 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે। ગુજરાત માટે મોટી જાહેરાત કરતા અમદાવાદથી ધોલેરા વચ્ચે 20,000 કરોડના ખર્ચે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। 37,000 કરોડના કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે। પવન ખેડાની 10 કલાક પૂછપરછ કરવામાં આવી। આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માની પત્ની પાસે 3 વિદેશી પાસપોર્ટ હોવાના આક્ષેપ મામલે કોંગ્રેસ નેતા પવન ખેડાની 10 કલાક પૂછપરછ કરવામાં આવી। ખેડાએ ગત એપ્રિલમાં પ્રેસ કોન્ફરન્સ કરી આ આક્ષેપો કર્યા હતા, જે બાદ એફઆઈઆર નોંધાઈ હતી। સીએમ હિમંતાએ દાવો કર્યો છે કે ખેડાએ રજૂ કરેલા દસ્તાવેજો નકલી છે। પવન ખેડાને આજે ફરી તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડશે। ભારતીય જહાજ પર હુમલો। ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે। ઓમાનના અધિકારીઓ દ્વારા તમામ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે, જેમને બચાવી લેવામાં આવ્યા છે। વિદેશ મંત્રાલયે આ ઘટનાની સખત નિંદા કરી છે, તેને અસ્વીકાર્ય ગણાવી છે। મંત્રાલયે ઓમાનના અધિકારીઓનો તેમના બચાવ કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો છે। વધુમાં તેણે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે। સુરતમાં બાળ મજૂરીનું મોટું નેટવર્ક ઝડપાયું। સુરતના પૂણા વિસ્તારમાં રાજસ્થાન અને સુરત પોલીસે સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરી 86 આદિવાસી બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે। ઉદયપુરથી લવાયેલા સાથીઓ 14 વર્ષના આ બાળકો પાસે માત્ર 5,000 થી 8,000 રૂપિયામાં સાડીના દોરા કાપવા જેવું કામ કરાવાતું હતું। પોલીસે 6 સ્થળોએ દરોડા પાડી બાળકોને નરક જેવી સ્થિતિમાંથી બહાર કાઢ્યા છે।
ઇંધણ સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ 6 આંતરરાષ્ટ્રીય રૂટ બંધ કર્યા. એર ઇન્ડિયાએ જૂનથી ઓગસ્ટ દરમિયાન 6 આંતરરાષ્ટ્રીય રૂટ રદ કર્યા છે અને 23 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી છે. અમેરિકા ઈરાન તણાવ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે લાંબા રૂટ અને મોંઘા ઇંધણથી સંચાલન ખર્ચ 40% થી વધીને 60% થયો છે. દિલ્હી, શિકાગો અને મુંબઈ, ન્યૂયોર્ક જેવી ફ્લાઇટ્સ બંધ રહેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાશે. ક્રૂડ ઓઇલમાં 45% વધારાને પગલે આ આર્થિક નિર્ણય લીધો છે. ઓમાનથી ગુજરાત સુધી 40,000 કરોડના ગેસ પાઇપલાઇન બનશે. ભારત હોર્મુઝના તણાવને બાયપાસ કરવા ઓમાનથી ગુજરાત સુધી 40,000 કરોડના ખર્ચે લગભગ 2,000 કિમી લાંબી દરિયાઈ ગેસ પાઇપલાઇનની યોજના પર કામ કરી રહ્યું છે. આ પાઇપલાઇનથી દરરોજ 31 MMSCD ગેસ લાવી શકાશે, જેનાથી ઉર્જા સુરક્ષા વધશે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ પૂર્ણ થવામાં 5 થી 7 વર્ષ લાગી શકે છે. ગુજરાતમાં હીટવેવનો પ્રકોપને લઈ 48 કલાકની આગાહી. ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, જેમાં અમદાવાદ 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક હીટવેવની આગાહી સાથે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું છે. જો કે સુરતમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 2 દિવસ બાદ ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. બંગાળ સરકારનો ઐતિહાસિક નિર્ણય. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ શુભેન્દુ અધિકારીએ રાજ્યની તમામ શાળાઓમાં વંદે માતરમનું ગાન ફરજિયાત બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સચિવાલય દ્વારા ટૂંક સમયમાં અંગે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે બંગાળમાં પણ આ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. યુપીમાં ભયંકર આફતમાં 75 લોકોના મોત. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા અને ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જેમાં અત્યાર સુધીમાં 75 લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ છે. પ્રયાગરાજમાં 16, ભદોહીમાં 11 અને ફતેહપુરમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. પશ્ચિમ અને પૂર્વીય યુપીના જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 16 અને 17 મે દરમિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રની મુલાકાત લેશે. 16 મેના રોજ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે તેમજ રમશે બાળક, ખીલશે બાળક અભિયાનના ઇન્ચાર્જ સાથે સંવાદ કરશે. ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી અને નારણપુરા વિસ્તારના નવા કાઉન્સિલરો સાથે શુભેચ્છા મુલાકાત પણ કરશે. વરસાદની ભારે આગાહીથી ઘરમાં રહેવા સલાહ. હવામાન વિભાગે બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં વાવાઝોડા અને ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ રાજ્યોમાં 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડાની સંભાવના છે. લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હીમાં અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ. દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં સરકારી અને ખાનગી બંને કર્મચારીઓ અઠવાડિયામાં 2 દિવસ ઘરેથી કામ કરશે. સરકારી કર્મચારીઓને તેમની ઓફિસો સુધી પહોંચાડવા માટે 29 રહેણાંક વસાહતોમાંથી 58 બસો દોડાવાશે. 6 મહિનાના સમયગાળા માટે સરકાર કોઈ નવા વાહનો ખરીદશે નહીં. મીટિંગો ઓનલાઈન થશે. દિલ્હીમાં અઠવાડિયામાં 1 દિવસનો વ્હીકલ ડે તરીકે ઉજવવામાં આવશે. નીટ પેપર લીક કેસમાં મોટી ધરપકડ. નીટ પેપર લીક કેસમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. દિલ્હી પોલીસે આ કેસમાં સંડોવાયેલા એક સંગઠિત સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જે મેડિકલ કોલેજોમાં MBBS સીટ મેળવવાના બહાને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો. આ કેસના સંદર્ભમાં પોલીસે RJD નેતા સંતોષ જયસ્વાલની પણ ધરપકડ કરી છે, જે તેજસ્વી યાદવના નજીકના સાથી હોવાનું જાણવા મળે છે. કેરળના નવા સીએમની જાહેરાત. કેરળમાં રાજકીય ગરમાવો વધતા કોંગ્રેસે વીડી સતીશનને નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. સતીશન અત્યાર સુધી કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સક્રિય હતા. પ્રેસ કોન્ફરન્સમાં કરાયેલી આ જાહેરાત મુજબ તેમને રાહુલ ગાંધી જૂથનું મજબૂત સમર્થન પ્રાપ્ત થયું છે. આ પદ માટે કેસી વેણુગોપાલનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ પાર્ટીએ સતીશન પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
ઈરાન અમેરિકા યુદ્ધ શરૂ થયા પછી પીએમ મોદીએ ઈરાની વિદેશ મંત્રી સાથે પહેલી મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી સાથે મુલાકાત કરી, જે ઈરાન અમેરિકા સંઘર્ષ શરૂ થયા પછી બંને નેતાઓ વચ્ચેની પહેલી મુલાકાત હતી. આ મુલાકાત નવી દિલ્હીમાં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકની બાજુમાં થઈ હતી. પ્રધાનમંત્રીએ રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ સાથે પણ મુલાકાત કરી હતી. ચીન સાથે અમારા સંબંધ શાનદાર. ચીનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ટ્રમ્પે જણાવ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત શાનદાર રહ્યા છે અને ભવિષ્ય ઉજ્જવળ છે. જિનપિંગે 9 વર્ષ બાદ ટ્રમ્પનું સ્વાગત કરતા કહ્યું કે આખી દુનિયા આ બેઠક પર નજર રાખી રહી છે. તેમણે ઉમેર્યું કે બદલાતી આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં અમેરિકા અને ચીન એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પરંતુ સાથી બનીને સાથે મળીને કામ કરશે. બાંગ્લાદેશે ગંગા નદી પર ડેમ પ્રોજેક્ટની કરી જાહેરાત. ભારત સાથેના જળ વિવાદ વચ્ચે બાંગ્લાદેશે પદ્મા ગંગા નદી પર 34,000 કરોડ ટકાના ખર્ચે વિશાળ ડેમ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. જળ સંસાધન મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ માટે ભારત સાથે ચર્ચા કરવાની જરૂર નથી. ફરક્કા બેરેજની અસરો ઘટાડવા અને પાણીનો સંગ્રહ કરવા 2033 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરાશે. 1996ની જળ સંધિ આ વર્ષે પૂરી થતી હોવાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવો તણાવ સર્જાયો છે. અમેરિકા શાંતિ માટે માત્ર દેખાડો કરે છે, ગંભીર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શાંતિ પ્રસ્તાવ નકારાયા બાદ ઈરાને કહ્યું કે અમેરિકા શાંતિ માટે ગંભીર નથી અને માત્ર દેખાડો કરી રહ્યું છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ આ ક્ષેત્રમાં યુએસ સૈન્ય મથકોને તણાવનું કારણ ગણાવ્યા. તેમણે ઉમેર્યું કે ઈરાન શાંતિ વાટાઘાટોને સમર્થન આપે છે અને ભારત દ્વારા મધ્યસ્થીનું